બાઇબલ. ઓડિયો એટલે કે પવિત્ર વચન. હેઝકેલ ને કહે છે આ વચન, આ લેખિત વચન, આ ઓડિયો, આ બાઇબલ તું ખા, તારા મોંમાંથી તું પચન કર. અને હેઝકેલ કહે છે મેં મારું મુખ ખોલ્યું અને ઓડિયોને ખાધું, મને મધ કરતા પણ મીઠું લાગ્યું. એટલા માટે દાઉદ રાજા કહે છે હે પ્રભુ તારું વચન મને મધના પુડાઓ કરતા મીઠા લાગે છે. વાલા હું તમને કહેવા માંગુ છું ઈશ્વરનું વચન એ મીઠું છે. બોલે હાલેલુયા. પ્રભુ ઈશ્વરનું વચન એ મધ કરતા મીઠું છે. આ હેઝકેલ તે સાબિતી આપે છે. પ્રભુએ મને કીધું કે ખા, અને એ વચનને ખાધા અને મને મધ જેવા મીઠા લાગ્યા. વહાલાઓ આ દેવનું વચન એ તીખું નથી, એ દેવનું વચન કડવું નથી, એ દેવનું વચન મીઠું છે. અને જે કોઈ આને ખાય છે અને પચાવે છે તેની જિંદગી મીઠી બની જાય છે. હાલેલુયા. જો આપણી જિંદગી કડવી હોય, દેવનું વચન ખાવો, તમારી જિંદગી મીઠી બની જાય. તમારા હૃદય કડવું હોય, જો કોઈ પ્રત્યે નફરત હોય, કોઈ પ્રત્યે કડવું હૃદય હોય, પ્રભુના વચન ખાવો, તમારી જિંદગી, તમારું જીવન એ તેના પ્રત્યે મીઠું બની જશે. બાઇબલ બતાવે છે તેને ઈશ્વરનું વચન, પરમેશ્વરનું વચન ઓળ્યું ખાધું અને તેને મધ જેવું મીઠું લાગ્યું. વહાલાઓ વચન એટલું બધું મીઠું છે કે આપણું જીવન તે મીઠું બનાવી દે છે. એ આપણો ઈગો, આપણો અભિમાન, આપણું ઘમંડ, એ આપણો ખોટો વ્યવહાર, આપણી ખોટી ભાષા, એ બધું બદલાઈ જાય છે કેમ કે કડવું છે. જ્યારે પ્રભુનું વચનને ખાઈએ છીએ અને પચન કરીએ છીએ ત્યારે આપણું જીવનને તે મીઠું બનાવી દે છે. એટલા માટે બહારનો કચરો ભરવા કરતા બાઇબલનું જે વચન છે, જે સોના ચાંદી કરતા પણ મૂલ્યવાન છે, તે આપણી અંદર ભરીએ. બહારનો કચરો એ જિંદગીને કડવી બનાવે છે, પણ ઈશ્વરનું વચન એ જિંદગીને મીઠી બનાવે છે. હાલેલુયા. એટલે પ્રભુનું વચન તમારે જ્યારે પ્રભુનો દાસ આપે ત્યારે ઉપરથી નહીં પણ અંદર જવા દેવો, કેમ કે અંદર જવાથી જીવન, જિંદગી મીઠી બને છે. બોલે ઈસુ મસીહ કી વાલો. ખરેખર પ્રભુ મહાન છે. જો આજે ઈસુમાં આપણે ના હોત તો ક્યારના આપણે એકબીજાને વેર રાખત. કદાચ આપણે ઈસુમાં ના હોત તો આપણે એ વિચાર કરત કે પેલો ભાઈ મારા વિશે ખોટું બોલ્યો, હું એની સાથે વાત નહીં કરું. પણ ઈશ્વરનું વચન જ્યારે આપણે રોજ વાંચીએ છીએ ત્યારે ખરેખર આપણે અંદર જે કડવાહટ હોય ને એ ધીરે ધીરે ડિલેટ થાય છે. કેમ કે ઈશ્વરનું વચન એ કડવાહટ પેદા કરતું નથી, પણ પ્રભુ ઈશ્વરનું વચન એ મીઠાશ પેદા કરે છે. એટલા માટે ખાવું ખૂબ જ જરૂરી છે. રોજ ખાવો, રોજ ખાવો, રોજ ખાવો, કેમ કે આના ખાવામાં સારું આરોગ્ય છે. ભલે ઈસુ મસીહ કી